નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત આ વખતે એટલે કે 22મા હપ્તા વખતે ગુજરાતમાં બે પ્રકારના એવા ખેડૂત મિત્રો છે કે જેમને 2000નો જે 22મો હપ્તો છે એ નથી મળવાનો. તો 2000નો હપ્તો નથી મળવાનો એવા જે પ્રથમ પ્રકારના ગુજરાતમાં જે ખેડૂત મિત્રો છે એની જે સંખ્યા છે એ 2,90,358 છે. જ્યારે બીજા પ્રકારના જે ખેડૂત મિત્રો છે જેમની ચોક્કસ જે સંખ્યા છે એ નથી, પણ ગુજરાતમાં પીએમ કિસાન યોજના હેઠળ જે લાભ મેળવતા અંદાજિત 49 લાખથી 53 લાખ જે ખેડૂત મિત્રો છે, જેમાંથી 12% જે ખેડૂત મિત્રો છે જેમને 2000નો 22મો હપ્તો છે એ આ વખતે નથી મળવાનો. તો મિત્રો, 22મો હપ્તો ગુજરાતમાં આ ખેડૂતોને કેમ નથી મળવાનો એનું જે કારણ છે એ હું તમને આગળ આ વિડીયોમાં જણાવું છું. અને સાથોસાથ બે પ્રકારના જે ખેડૂત મિત્રો છે એ કેવા પ્રકારના ખેડૂત મિત્રો છે એના વિશે પણ આગળ વિડીયોમાં વિગતવાર માહિતી જે છે એ હું તમને આપું છું. તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો. અને જે વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો, આ વખતે જે 2000નો 22મો હપ્તો છે એ બે પ્રકારના ખેડૂતોને નથી મળવાનો. જેમાં જે પ્રથમ પ્રકારના ખેડૂત મિત્ર જે છે એ એવા છે, પ્રથમ જે પ્રકારના ખેડૂત મિત્રો છે એની વાત કરું છું. તો પ્રથમ પ્રકારના ગુજરાતમાં જે ખેડૂત મિત્રો છે એ એવા છે કે જેમનું ડીબીટી થયેલું નથી, આધાર કાર્ડ સાથે ડીબીટી સેવા ચાલુ નથી. તમને મિત્રો ખ્યાલ જ હશે કે સરકારશ્રી દ્વારા જે પીએમ કિસાન યોજના હેઠળ લાભ આપવામાં આવે છે એ ડીબીટીના માધ્યમથી આપવામાં આવે છે. એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે સેવા છે એના થ્રુ ખેડૂત મિત્રોને 2000નો હપ્તો આપવામાં આવે છે. તો જે ખેડૂત મિત્રોના ડીબીટી લિંક થયેલા નથી આધાર કાર્ડ સાથે, બેંકમાં ડીબીટી લિંક થયેલું નથી, એવા જે ખેડૂત મિત્રો છે ગુજરાતમાં, એની જે સંખ્યા છે એ 2,90,358 ખેડૂત મિત્રો છે. તો 2,90,358 જે ખેડૂત મિત્રો છે જેમનું ડીબીટી થયેલું નથી. તો આ જે ડીબીટી થયેલું નથી આવા જે ખેડૂત મિત્રો છે જેમને 2000નો જે આ વખતે 22મો હપ્તો છે એ નથી મળવાનો. તો મિત્રો, તમારું જો ડીબીટી થયેલું ન હોય તો પહેલાં તો સ્ટેટસ તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને ચેક કરી લો. અને જો ડીબીટી થયેલું ન હોય તો તરત જ તમે ડીબીટી જે છે એ કરાવી દો. ડીબીટી કરવા માટે તમારે બેંકમાં જવાનું છે અને બેંક પાસબુક છે એ અને આધાર કાર્ડ જે છે એ લઈને જવાનું છે અને બેંક મેનેજરને કહેવાનું છે કે મારું ડીબીટી કરી આપો, એટલે બેંકમાંથી ડીબીટી તમને કરી આપશે. હવે મિત્રો, જે બીજા પ્રકારના ખેડૂત મિત્રો છે ગુજરાતમાં એની હું તમને વાત કરું તો બીજા જે પ્રકારના ખેડૂત મિત્રો છે એ એવા છે કે જેમણે ફાર્મર રજિસ્ટ્રી નથી બનાવી. આપને ખ્યાલ જ હશે કે ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ જે છે એ અમલમાં છે, ચાલુ છે, હાલમાં પણ ચાલુ છે. તો જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી નથી બનાવી એવા જે ખેડૂત મિત્રો છે એમને પણ લાભ નથી મળવાનો. તો જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી નથી બનાવી એની ચોક્કસ જે સંખ્યા છે એ આપવામાં નથી આવી, પરંતુ જે પીએમ કિસાન યોજનામાં લાભ મેળવતા જે આશરે 49 લાખથી 53 લાખ જે ખેડૂત મિત્રો છે એમાંથી 12% એવા ખેડૂત મિત્રો છે કે જેમણે પોતાની ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી નથી બનાવી. તો જે ખેડૂત આઈડી 12% જેટલા ખેડૂતોએ જે નથી બનાવી એમને પણ આ વખતે 2000નો 22મો હપ્તો છે એ મિત્રો નથી મળવાનો. તો મિત્રો, જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી નથી બનાવી એવા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી બનાવી લેવી, કારણ કે 1 જાન્યુઆરી 2025થી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓ છે એમના માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી દેવામાં આવી છે. તો મિત્રો,
ફાર્મર રજિસ્ટ્રી જો તમારે બનાવવી હોય તો તમે ત્રણ જે પ્રકારે છે એ ત્રણ પ્રકારે તમે ફાર્મર રજિસ્ટ્રી બનાવી શકો છો. પ્રથમ તો તમે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટિક જે પોર્ટલ છે એના પર જઈ અને જાતે તમે ફાર્મર રજિસ્ટ્રી બનાવી શકો છો. અને બીજું કે ગામના ગ્રામ સેવક અથવા તો તલાટી કમ મંત્રીનો સંપર્ક કરીને તમે જે ફાર્મર રજિસ્ટ્રી છે એ પણ બનાવી શકો છો. અને ત્રીજું કે નજીકના કોમન સર્વિસ સેન્ટર CSC અથવા ડિજિટલ સેવા કેન્દ્ર પર જઈને પણ તમે મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રી છે ખેડૂત આઈડી છે એ બનાવી શકો છો. અને ફાર્મર રજિસ્ટ્રી બનાવવા માટેના જે મિત્રો દસ્તાવેજ છે જે ડોક્યુમેન્ટ છે એમાં તમારી જે જમીન છે એના 7/12/8ની નકલ અને આધાર લિંક્ડ મોબાઈલ નંબર અને આધાર કાર્ડ, બસ આટલા જે ડોક્યુમેન્ટ છે એના માધ્યમથી તમે મિત્રો જે તમારી ફાર્મર રજિસ્ટ્રી છે એ મિત્રો તમે બનાવી શકો છો. તો મિત્રો ગુજરાતમાં જે DBT લિંક કરેલા ખેડૂતો નથી એવા જે ખેડૂત મિત્રો છે એ 2,90,358 ખેડૂત મિત્રો છે. અને જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી નથી બનાવી એવા જે ખેડૂત મિત્રો છે એ 12% ખેડૂત મિત્રો છે. તો આવા જે ખેડૂત મિત્રો છે એમને જે આવનાર 2022મો હપ્તો છે એ નથી મળવાનો. તો મિત્રો જે ખેડૂત મિત્રોએ DBT લિંક બાકી હોય અને ફાર્મર રજિસ્ટ્રી ન બનાવી હોય તો મિત્રો આજથી જ તમે એ જે વસ્તુ તમારી ખૂટે છે એ તમે પૂર્ણ કરી દેજો, જેથી કરીને આ વખતે જે 2022મો હપ્તો આવવાનો છે એ તો તમને કદાચ નહીં મળે, પરંતુ આવનાર જે 23મો હપ્તો છે એ તમારા ખાતામાં સહેલાઈથી જમા થઈ શકે. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ PM કિસાન રિલેટેડ વિડીયો જો મારી YouTube ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.